રેન્જ આઈજી નિલીપ રાયે મોરબી પહોંચતાની સાથે જ મોરબી જિલ્લા પોલીસ વડાની એક કડક કાર્યવાહી સામે આવી છે। એએસઆઈ સબલસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી હાથ ધરતાની સાથે જ મોરબી જિલ્લાની અંદર હાલ તો ખળભળાટ મચ્યો છે। ફરિયાદ મોડી દાખલ કરવા ફરજ બેદરકારીના કારણે જે એએસઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। રાજકોટ રેન્જ આઈજી તરીકે જવાબદારી મેળવી અને ત્યારબાદ કહી શકાય કે મોરબીની અંદર જે કાયદોની વ્યવસ્થા કથળી ગઈ હતી તેમને સુધારવા માટે હવે જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે તે પણ એક્શન મોડની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયે ચાર્જ સંભાળતાની સાથે જ મોરબી પહોંચ્યા હતા। રેન્જ આઈજી નિલીપ રાયે મોરબી પહોંચતાની સાથે જ મોરબી જિલ્લા પોલીસ વડાની એક કડક કાર્યવાહી સામે આવી છે। ફરિયાદ નોંધવામાં બેદરકારી બદલ એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। રેન્જ આઈજી નિલીપ રાયની મુલાકાત બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। એએસઆઈ સબલસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે કે જ્યાં ફરિયાદ નોંધવામાં બેદરકારી રાખવાના કારણે એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા એએસઆઈને સસ્પેન્ડ કરવા અંતર્ગતની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી હાથ ધરતાની સાથે જ મોરબી જિલ્લાની અંદર હાલ તો ખળભળાટ મચ્યો છે। મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જ્યાં રેન્જ આઈજી નિલીપ રાયની મુલાકાત બાદ એએસઆઈ સબલસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએસઆઈ સબલસિંહને સસ્પેન્ડ કરતાની સાથે જ હાલ તો પોલીસ બેડાની અંદર ખળભળાટ મચ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર હજુ પણ મોરબી જિલ્લા પોલીસ વડા એ મુકેશ પટેલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, કેમ કે રેન્જ આઈજી નિલીપ રાયની મુલાકાત બાદ આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે। મારા સહયોગી રવિ સાણંદિયા મારી સાથે જોડાય છે। રવિ, રાજકોટ રેન્જ આઈજીની મુલાકાત બાદ એ સૌથી મોટી કાર્યવાહી જે છે તે સામે આવી છે, એ કેએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રદીપ, જે રીતે વાત કરીએ તો રાજકોટ રેન્જ આઈજી તરીકે જે નિમિત રાયની કહી શકાય કે બદલી કરવામાં આવી હતી અને તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તરત જ એક્શન મોડની અંદર આવ્યા હતા। જોકે સૌથી વધારે પોલીસની અંદર ખળભળાટ છે તે જોવા મળી રહ્યો હતો, કારણ કે જે રીતે ગુનાખોરી ડામવા માટે પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે અને આ જ નિષ્ફળ નીવડવાને કારણે જે નિમિત રાયની બદલી થતા તેમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો હતો। હાલ તો કહી શકાય કે ગઈકાલે મોરબી જિલ્લાની અંદર રેન્જ આઈજી નિમિત રાય છે તેમને મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ પોલીસની અંદર ફફડાટ છે તે જોવા મળ્યું હતું, કારણ કે ફરિયાદ મોડી દાખલ કરવા ફરજ બેદરકારીના કારણે જે એએસઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે એએસઆઈ સબલસિંહ સોલંકી છે તેમને ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવાના કારણે તેમને સસ્પેન્ડ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મોરબી જિલ્લા પોલીસ વડા જે મુકેશ પટેલ દ્વારા આજે એએસઆઈ સસ્પેન્ડ છે તે કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે રેન્જ આઈજીની નિલમિત રાયની મુલાકાત બાદ તરત જ પોલીસ તંત્રની અંદર એક્શન મોડ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ કહી શકાય કે જે પોલીસ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, આજે ફરજમાં બેદરકારી દાખવતા હોય છે તેમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો મોરબીની અંદર જોવા મળી રહ્યા છે। જી રવિ, મહત્વપૂર્ણ વાત એ પણ કહી શકાય કે મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરીનો સતત આતંક સામે આવતો હતો। ફરિયાદ ન નોંધવાની અનેક વખતે સવાલો ઉઠી રહ્યા હતા મોરબી પોલીસની સામે। હવે નિલીપ રાય પહોંચતાની સાથે જ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે। શું બેઠકની અંદર એવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે વારંવાર મોરબી એ સતત ચર્ચાની અંદર હતું? ભૂતકાળમાં એસએમસીની અંદર જ્યારે નિલીપ રાય હતા એ વખતે મોરબીની અંદર અનેક વખત રેડો પણ પડી ચૂકી છે। બિલકુલ પ્રદીપ, જે પ્રકારે વાત કરીએ તો જ્યારે એસએમસી ની અંદર જે નિલમિત રાય હતા ત્યારે સૌથી મહત્વનો ચુકાદો અને કહી શકાય કે તપાસ છે તે મોરબીની અંદર કરવામાં આવી હતી, કારણ કે 51 લાખ રૂપિયાનો જુગાર જે રીતે પકડવામાં આવ્યો હતો અને 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો તેમાં જે તત્કાલીન પીઆઈ જે કહી શકાય કે વાયકે ગોહિલ હતા તેમની વિરુદ્ધ જે પુરાવા છે તે હાથ ધર્યા હતા। જે કોન્સ્ટેબલ હતો મહિપતસિંહ સોલંકી તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને આ બંનેને કહી શકાય કે તાત્કાલિક જે સસ્પેન્ડ કરી અને તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેમને જેલ હવાલે કર્યા હતા। ત્યારે મહત્વનું કહી શકાય કે અત્યારે જે નિલમિત રાય જે રાજકોટ રેન્જ આઈજી તરીકે જવાબદારી મેળવી અને ત્યારબાદ કહી શકાય કે મોરબીની અંદર જે કાયદોની વ્યવસ્થા કથળી ગઈ હતી તેમને સુધારવા માટે હવે જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે તે પણ એક્શન મોડની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। જી
બિલકુલ રવિ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલીપ રાયે ચાર્જ સંભાળતાની સાથે જ મોરબીની મુલાકાતે પહોંચ્યા અને એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.